બનાસકાંઠાના અંબાજી મંદિરમાં આસો સુદ આઠમના દિવસે નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરવામાં આવી છે। સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, જેમાં ગર્ભગૃહ અને ઝવેરામાં બે આરતી યોજાઈ હતી। આસો સુદ બીજથી આઠમ સુધી દરરોજ આ બે આરતી થાય છે। મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું અને ભક્તો લાંબી લાઇનમાં દર્શન માટે ઉભેલા જોવા મળ્યા। દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે પણ વહેલી સવારે મંગળા આરતીમાં હાજરી આપી અને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાયા છે। દેવેન્દ્ર, બનાસકાંઠાના અંબાજી મંદિરમાં આસો સુદ આઠમના દિવસે નવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક તૈયારીઓ જોવા મળી રહી છે। આજે આઠમ છે, ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે, કેવો માહોલ? ચોક્કસપણે કહેવામાં આવે તો જે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે આઠમ છે અને આઠમમાં જે શક્તિપીઠ અંબાજી મંદિર છે તેનું અનેરું મહત્વ પણ જોવા મળતું હોય છે। અહીંયા આઠમના દિવસે એક મહાયજ્ઞ કરવામાં આવતો હોય છે। ચાચર ચોકમાં જે યજ્ઞ યોજાતો હોય છે તેને લઈને અંબાજી મંદિર દેવતા ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। અંબાજી મંદિર અને યજ્ઞશાળાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો આ અંબાજી મંદિરના ચાચર ચોકની યજ્ઞશાળા જે છે તેમને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને અંબાજી મંદિરને અને અંબાજી મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને જોઈ શકો છો આ ચાચર ચોક જે છે તે પણ માઈ ભક્તોથી આજે ઉભરાઈ રહ્યું છે। જે અંબેના નાદ ગુંજી રહ્યા છે, તો કહી શકાય કે જે આજે આસો સુદ આઠમ જે છે તેને લઈને ભક્તોનો ભારે ઘસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે। માઈ ભક્તો દૂર દૂરથી માં અંબા સામે પહોંચી રહી છે, લઈને માં અંબાના શિખર ચડાવી રહી છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। તો કહી શકાય કે જે આજે આસો સુદ આઠમ જે છે તેને લઈને અંબાજી મંદિર અને મંદિર પરિસરમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। આજે યજ્ઞ છે અને યજ્ઞમાં 850 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત છે। આજે રાજવી પરિવાર દાતાના જે સ્ટેટ રાજવી પરિવાર જે છે તે આજે અંબાજી મંદિરમાં આવશે અને અંબાજી મંદિરમાં યજ્ઞશાળામાં ભાગ લેશે અને વિધિવત રૂપે તે યજ્ઞશાળામાં પોતાના નારિયેલ હોમીને સાંજ સુધી એ હવનને પૂર્ણાહુતિ કરશે। તો ત્યારબાદ જે ભક્તો જે છે તે પણ યજ્ઞશાળામાં જઈને પોતાના હવનમાં આહુતિ આપી શકશે। તે કહી શકાય કે જે આજે જે છે તે રાજવી પરિવાર વર્ષો જૂની પરંપરા આજે નિભાવશે, આજે પણ નિભાવશે અને આસો સુદ આઠમને લઈને ભક્તોનો ભારે ઘસારો માં અંબાના મંદિરમાં જોવા મળી રહ્યો છે અને સમગ્ર પરિસરમાં ભક્તિમય માહોલ આજે જોવા મળી રહ્યો છે। જી, મંદિરમાં કેવી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, ભક્તોને કોઈ અગવડતા ના પડે તેના માટે? ચોક્કસપણે કહેવામાં આવે તો નવરાત્રીને લઈને અંબાજી મંદિર દેવતા ટ્રસ્ટ દ્વારા પણ અનેકો વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું અને ચાચર ચોકમાં જે ખેલૈયાઓ છે તેના ગરબા ઝૂમી શકે તેને લઈને ચાચર ચોકમાં મંડપ અને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી અને મંદિરમાં જે ભક્તો જે છે તે દૂર દૂરથી મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે ત્યારે તે સાથે મોહનથાળનો પ્રસાદ લઈ જઈ શકે તેને લઈને વધારાના કાઉન્ટર ખોલવામાં આવે છે, જેથી મંદિરમાં મા અંબાના દર્શન કરીને ભક્તો સુગમતાથી તે પ્રસાદ લઈ શકે અને મા અંબાનો આરાધના કરી શકે તેવી અનેકો વ્યવસ્થાઓ મા અંબાના મંદિરમાં કરવામાં આવી છે। આભાર દેવેન્દ્ર, જોડાવા માટે અને માહિતી આપવા માટે।